friends, let's continue our subject thermodynamics, unit number 2. Today we will solve some numerical problems related to our chapter number 2, first law of thermodynamics. Okay, so let us start. Example number 1. Example number 1. A closed system executes adiabatic process due to which. Okay, so first line તમને એક્સપ્લેન કરી દઉં કે ક્લોઝ સિસ્ટમ છે કે જેમાં એક એડિયાબેટિક પ્રોસેસ થાય છે. ઓકે, એક ક્લોઝ સિસ્ટમ છે કે જેમાં એક એડિયાબેટિક પ્રોસેસ થાય છે. સો ક્લોઝડ સિસ્ટમ, adiabatic process, these are the important words. Okay, adiabatic process due to which a change in internal energy takes place. Okay, એક ક્લોઝ સિસ્ટમમાં એડિયાબેટિક પ્રક્રિયા થાય છે કે જેના કારણે સિસ્ટમની ઇન્ટરનલ એનર્જીમાં ફેરફાર થાય છે. A work of 10 kilojoule is done by system on surrounding. Okay, સિસ્ટમ દ્વારા સરાઉન્ડિંગ પર 10 કિલોજૂલ જેટલું કાર્ય થાય છે. ઓકે, સો વર્ક ઇઝ ગિવન, W ઇઝ ઇક્વલ ટુ સિસ્ટમ દ્વારા કાર્ય થાય છે એટલે પોઝિટિવ આવશે, સિસ્ટમ પર કાર્ય કરવામાં આવે તો નેગેટિવ. ઓકે, સો સાઇન કન્વેન્શન ખાસ યાદ રાખવા જરૂરી છે. સો W ઇઝ ઇક્વલ ટુ 10 કિલોજૂલ વર્ક છે સિસ્ટમ દ્વારા થાય છે. ઓકે, બાય સિસ્ટમ વર્ક ઇઝ ડન, 10 કિલોજૂલ ઇઝ ડન by system. Okay, system દ્વારા થાય છે. So plus 10 kilojoule. Okay, W is equal to plus 10 kilojoule. Find change in specific internal energy. વિશિષ્ટ આંતરિક ઊર્જામાં થતો ફેરફાર શોધો if system contain mass of 0.2 kg. Okay, જો સિસ્ટમનું માસ 0.2 kg હોય, ઓકે 0.2 kg હોય તો સિસ્ટમની વિશિષ્ટ આંતરિક ઉર્જા, સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી એટલે કે વિશિષ્ટ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શોધો. ઓકે, એટલે માસ ઓફ ધી સિસ્ટમ ઇઝ ગિવન 0.2 kg and we have to find delta small u. change in specific internal energy means small u. સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જીને આપણે સ્મોલ u વડે ડિનોટ કરીએ છીએ. સો ડેલ્ટા સ્મોલ u ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ ક્લોઝ સિસ્ટમ છે. ક્લોઝ સિસ્ટમમાં એક સિંગલ પ્રક્રિયા થાય છે અને એ પ્રોસેસ છે એ કેવી છે? એડિયાબેટિક પ્રોસેસ. સો એડિયાબેટિક પ્રોસેસ, ઓકે, એડિયાબેટિક પ્રોસેસનો અર્થ એવો થાય કે કોઈ એવી પ્રક્રિયા, ઓકે, ધ પ્રોસેસ ડ્યુરિંગ વિચ નો હીટ ટ્રાન્સફર ટેક પ્લેસ એન્ડ ધેટ પ્રોસેસ ઇઝ નોન એઝ એડિયાબેટિક પ્રોસેસ. કોઈ એવી પ્રક્રિયા કે જે દરમિયાન કોઈ પણ પ્રકારનું ઉષ્મા ઉર્જાનું વહન થતું ન હોય તો તે પ્રક્રિયા એડિયાબેટિક પ્રોસેસ તરીકે ઓળખાય. તો એ મુજબ આપણે અહીંયા જોઈએ તો કોઈ પણ પ્રકારનું હીટ ટ્રાન્સફર થતું નથી એટલે કે Q હીટ ઇઝ ઇક્વલ ટુ 0. Q ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. ઓકે, હવે આ ક્લોઝ સિસ્ટમ છે એમાં પ્રક્રિયા થાય છે એડિયાબેટિક પ્રોસેસ. તો એ શું થશે? ક્લોઝ નોન સાયક્લિક પ્રોસેસ. ઓકે, સિંગલ પ્રોસેસ છે એટલે કે ક્લોઝ નોન સાયક્લિક પ્રોસેસ થશે આ. ઓકે, અને એના માટે ફ્રોમ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ we can say change in internal energy delta capital U is equal to delta U is equal to Q minus W. Okay, delta U is equal to Q minus W જે આપણે ઓલરેડી જોઈ ગયા. ઓકે, કોઈ ક્લોઝ સિસ્ટમમાં કોઈ નોન સાયક્લિક પ્રક્રિયા થતી હોય એટલે કે પ્રક્રિયા સાયકલમાં ન થતી હોય તો તેવી સિસ્ટમમાં થતી પ્રક્રિયા માટે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ મુજબ ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ W. સો Q ઇઝ 0 and W is 10. So 0 minus 10, it will be minus 10 kilojoule. Okay, it will be change in internal energy minus 10 kilojoule. Okay, હવે સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જીમાં થતો ફેરફાર કઈ રીતે મેળવવો? ડેલ્ટા યુ ની વેલ્યુ તમને અહીંયા -10 કિલોજૂલ મળે છે તો એનો અર્થ શું થાય છે? માઇનસ સાઇન છે એ શું સૂચવે કે જે સિસ્ટમની ઇન્ટરનલ એનર્જી છે એમાં શું થાય છે? ઘટાડો થાય છે. 10 કિલોજૂલ જેટલો ઘટાડો થાય છે. ઓકે, માઇનસ સાઇન છે એ શું સૂચવે છે અહીંયા?
કે સિસ્ટમની ઇન્ટરનલ એનર્જીમાં 10 કિલોજૂલ જેટલો ઘટાડો થાય છે એવું તમે અહીંયા લખી શકો, બરાબર. સિસ્ટમની આંતરિક ઉર્જામાં 10 કિલોજૂલ જેટલો ઘટાડો થાય છે એવું અહીંયા લખવું. હવે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી મળી ગયું, પણ આપણે અહીંયા જે મેળવવાનું છે, શું મેળવવાનું છે? ચેન્જ ઇન સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી. ઓકે, તો ચેન્જ ઇન સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી કઈ રીતે મળે? તો કે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જીને સિસ્ટમના માસ વડે ડિવાઈડ કરવાથી. કારણ કે ચેન્જ ઇન સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી એટલે શું? તો કે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી પર યુનિટ માસ ઓફ ધી સિસ્ટમ. ઓકે, સિસ્ટમના એકમ દળ દીઠ જે આંતરિક ઉર્જામાં ફેરફાર થાય એને ચેન્જ ઇન સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી કહી શકાય. એટલે કે આપણે માસ વડે જે ઇન્ટરનલ એનર્જી છે એને ડિવાઈડ કરતા આપણને સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી મળશે. ઓકે, તો ચેન્જ ઇન સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ડેલ્ટા કેપિટલ U ડિવાઇડેડ બાય m. Now delta U is minus 10 kilojoule divided by mass 0.2. Okay, so delta small u you will get by solving in your calculation, you will get minus 50 kilojoule. Delta u no unit kilojoule divided by mass no unit kg. Okay, per kg 50 kilojoule જે એનર્જી છે, પર કેજી 50 કિલોજૂલ ઇન્ટરનલ એનર્જીમાં ઘટાડો થશે. ઇન્ટરનલ એનર્જીમાં પર કેજી -50 કિલોજૂલ ઘટાડો થશે. ઓકે, સો ચેન્જ ઇન સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી આપણે આ રીતે પ્રોબ્લેમ નંબર 1 માટે મેળવી શકીએ. નાઉ એક્ઝામ્પલ નંબર 3, a system contains 10 kg of gas. Okay, so mass of the system or mass of the gas is given 10 kg. Okay, mass of the system 10 kg. During a process, કોઈ એક પ્રક્રિયા થાય છે, during a process 14.8 kilojoule work is done on system. Okay, કોઈ એક પ્રક્રિયા દરમિયાન 14.8 kilojoule work is done on system. સિસ્ટમ પર 14.8 કિલોજૂલ કાર્ય કરવામાં આવે છે. હવે 14.8 એટલે કે 14.8 કિલોજૂલ વર્ક છે એ સિસ્ટમ પર કરવામાં આવે છે. તો બાય સરાઉન્ડિંગ એટલે સિસ્ટમ પર કરવામાં આવતું કાર્ય છે એ કેવું થશે? નેગેટિવ. ઓકે, is done on the system and 36.70 kilojoule heat is rejected from the system. Okay, heat rejected from the system 36.70 kilojoule. Heat is rejected from the system. Okay, સિસ્ટમમાં દાખલ થતી હીટ છે. ઓકે, સિસ્ટમને હીટ સપ્લાય થતી હોય, સિસ્ટમમાં હીટ દાખલ થતી હોય તો દાખલ થતી હીટ પોઝિટિવ આવશે અને સિસ્ટમમાંથી રિજેક્ટ થતી હીટ છે એ કેવી આવશે? નેગેટિવ. સો Q will be -36.70 kilojoule. Heat is rejected from the system. Find change in specific internal energy. Okay, find change in specific internal energy. Okay, from first law for closed non-cyclic process, closed system માં થતી non-cyclic process માટે પ્રથમ નિયમ પરથી delta U is equal to Q minus W. Delta U is equal to Q minus W. Okay, so Q is given -36.70 minus W is -14.8 minus into bracket minus into bracket -14.8. Okay, so -36.7 minus it will be plus, negative into negative will be positive 14.8. So -36.7 plus 14.8 કેલ્સીમાં કરવાથી તમને જે વેલ્યુ મળશે એ -21.9 કિલોજૂલ. ઓકે, એ તમને શું મળે છે? ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી. ઓકે, ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી. અહીંયા આપણે નીચે શું લખશું કે સિસ્ટમની આંતરિક ઉર્જામાં પ્રક્રિયા દરમિયાન, ક્લોઝ સિસ્ટમમાં થતી પ્રક્રિયા દરમિયાન સિસ્ટમની આંતરિક ઉર્જામાં 21.9 કિલોજૂલનો ઘટાડો થાય છે. 21.9
9 કિલો જૂલનો ઘટાડો થાય છે. નેગેટિવ આવે છે એટલે આપણે શું કહીએ છીએ કે ઘટાડો થાય છે. જો ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી પોઝિટિવ વેલ્યુ મળે તમને અહીંયા, તો તમારે એવું કહેવાનું કે આટલો વધારો થાય છે. હવે મેળવવાનું છે ચેન્જ ઇન સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી. સો ડેલ્ટા સ્મોલ યુ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જીને માસ વડે ડિવાઈડ કરવાથી આપણને ચેન્જ ઇન સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી મળી જશે. સો -21.9 divided by m is given 10 kilojoule, 10 kg. Okay, so change in specific internal energy delta small u is equal to, it will be -2.19 kilojoule unit of internal energy divided by unit of mass kg. Okay, so change in specific internal energy we will get -2.19 kilojoule per kg. Okay, at last છેલ્લે આપણે શું લખીશું કે જે અહીંયા વેલ્યુ છે તેના ઉપરથી કે આપેલી ક્લોઝ સિસ્ટમમાં થતી પ્રક્રિયા દરમિયાન સિસ્ટમની વિશિષ્ટ આંતરિક ઉર્જામાં, આ શું છે, સિસ્ટમની વિશિષ્ટ આંતરિક ઉર્જામાં 2.19 કિલોજૂલ પર કેજી જેટલો ઘટાડો થાય છે. ઓકે, સો આ રીતે ક્લોઝ સિસ્ટમમાં થતી નોન સાયક્લિક પ્રોસેસના એક્ઝામ્પલ્સ છે એ ઇઝીલી સોલ્વ કરી શકાય. નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4. ઇન અ થર્મોડાયનેમિક સાયકલ, એક થર્મોડાયનેમિક સાયકલ દરમિયાન there are 4 processes. એક થર્મોડાયનેમિક સાયકલ છે એમાં 4 પ્રક્રિયાઓ છે. આપણે એ સાયકલ છે એ કંઈક આ રીતે વિચારી શકીએ. કોઈ ડાયાગ્રામ છે એના ઉપર 1 process, 2 process, 3 process and 4 process. 1 to 2 process, 2 to 3 process, 3 to 4 process and 4 to 1 process. So આ રીતે કોઈ એક થર્મોડાયનેમિક પ્રોસેસ છે એમાં 4 જુદી જુદી પ્રક્રિયાઓ છે. 4 પ્રક્રિયાઓથી બનેલી એક થર્મોડાયનેમિક સાયકલ છે. હીટ ટ્રાન્સફર ડ્યુરિંગ ધીસ પ્રોસેસીસ આર. ઓકે, આ તમામ પ્રક્રિયાઓ દરમિયાન થતા હીટ ટ્રાન્સફર છે એ અહીંયા આપેલા છે. ઓકે, હીટ ટ્રાન્સફર ડ્યુરિંગ these processes are, okay, so 60 kilojoule. Okay, જુદા જુદા પ્રક્રિયા દરમિયાન હીટ ટ્રાન્સફર આપણે વિચારીએ કે ફર્સ્ટ પ્રોસેસ દરમિયાન Q1 જેટલું હીટ ટ્રાન્સફર થાય, સેકન્ડ પ્રોસેસ દરમિયાન Q2 જેટલું, થર્ડ પ્રોસેસ દરમિયાન Q3 જેટલું અને ફોર્થ પ્રોસેસ દરમિયાન Q4 જેટલું હીટ ટ્રાન્સફર થતું હોય. તો એ અહીંયા આપેલા છે ચારે ચાર હીટ ટ્રાન્સફર. તો સૌપ્રથમ Q1 ફર્સ્ટ પ્રોસેસ દરમિયાન 60 કિલોજૂલ જેટલું હીટ ટ્રાન્સફર થાય છે. ધેન સેકન્ડ પ્રોસેસ દરમિયાન Q2 છે એ -8 કિલોજૂલ. ઓકે, ધેન થર્ડ પ્રોસેસ દરમિયાન -24 કિલોજૂલ એન્ડ ધેન ડ્યુરિંગ ફોર્થ પ્રોસેસ 6 કિલોજૂલ હીટ ઇઝ ટ્રાન્સફર્ડ. ઓકે, સો અહીંયા તમે જોઈ શકો છો કે બે વેલ્યુ પોઝિટિવ આપેલી છે અને Q2 અને Q3 આ બે વેલ્યુ છે એ નેગેટિવ આપેલી છે. તો આ પોઝિટિવ વેલ્યુ છે એ આપણે કહી શકીએ કે સિસ્ટમમાં દાખલ થતી હીટ છે. ઓકે, પ્રોસેસ 1 દરમિયાન Q1 જેટલી હીટ સપ્લાય થાય છે, અહીંયાથી આપણે કહી શકીએ. પ્રોસેસ 2 દરમિયાન નેગેટિવ વેલ્યુ છે એટલે કે Q2 જેટલી હીટ છે એ રિજેક્ટ થાય છે. ધેન પ્રોસેસ 3 દરમિયાન પણ Q3 જેટલી હીટ છે એ સિસ્ટમમાંથી રિજેક્ટ થાય છે, બહાર નીકળે છે. અને પ્રોસેસ 4 દરમિયાન સિસ્ટમની અંદર Q4 જેટલી હીટ દાખલ થાય છે, કારણ કે એ પોઝિટિવ છે. ઓકે, જે પોઝિટિવ વેલ્યુ છે એ સિસ્ટમમાં દાખલ થતી હીટ છે અને જે નેગેટિવ વેલ્યુ છે એ સિસ્ટમમાંથી રિજેક્ટ થતી હીટ છે. ફાઇન્ડ આઉટ નેટ વર્ક ડન. ઓકે, નેટ વર્ક મેળવો. ઓકે, સો ફોર ક્લોઝ સાયક્લિક પ્રોસેસ, અહીંયા સાયક્લિક પ્રોસેસ છે ક્લોઝ સિસ્ટમમાં થતી સાયક્લિક પ્રોસેસ. For so close cyclic process from first law of thermodynamics, we have studied this and we know that cyclic integration of work is equal to cyclic integration of heat transfer, or you can say sigma W is equal to sigma Q. ઓકે, ક્લોઝ સિસ્ટમમાં થતી સાયક્લિક પ્રક્રિયા માટે જો W અને Q બંને સેમ યુનિટમાં હોય તો અહીંયા જે J જૂલ્સ કોન્સ્ટન્ટ આવે છે તેની વેલ્યુ કેટલી થશે? G1.
ઓકે, બંને સેમ એકમમાં હોય તો જે પ્રપોર્શનલની સાઇન છે એ દૂર થતા અહીંયા જે જે ની વેલ્યુ 1 થતા આપણે બંનેને ઇક્વલ લખી શકીએ. ઓકે, તો સિગ્મા W ઇઝ નેટ વર્ક એન્ડ સિગ્મા Q ઇઝ નેટ હીટ ટ્રાન્સફર. ઓકે, સો સિગ્મા W ઇઝ W net work. ઓકે, નેટ વર્ક આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા Q મીન્સ જે તમામ પ્રોસેસીસ દરમિયાન હીટ ટ્રાન્સફર થાય છે એનો બેઝિક સરવાળો Q1 Q2 Q3 Q4. ઓકે, સો વી હેવ ધીસ ઓલ ફોર વેલ્યુઝ. ઓકે, ચારે ચાર પ્રક્રિયા દરમિયાન થતા હીટ ટ્રાન્સફરની વેલ્યુ આપણને આપેલી છે, તો એ આપણે અહીંયા મૂકી દઈએ. તો 60, then -8, then -24 and then +6. ઓકે, સો કેલ્સીમાં આ સોલ્વ કરવાથી તમને નેટવર્ક આઉટપુટ છે એ કેટલું મળશે? તો કે કેલ્સીમાં સોલ્વ કરવાથી નેટવર્ક આઉટપુટ છે 34 કિલો જૂલ મળે છે. 34 કિલો જૂલ. ઓકે, નેટવર્ક આઉટપુટ છે આપેલી થર્મોડાયનેમિક સાયકલ માટે જે નેટવર્ક આઉટપુટ છે તેની વેલ્યુ 34 કિલો જૂલ. 60 - 8, ઓકે, 60 + 6 એટલે +66 થશે. -24 and 8 so -32. 66 માંથી 32 છે એ સબટ્રેક્ટ કરવામાં આવે, બાદ કરવામાં આવે તો આન્સર આપણો આવશે 34 કિલો જૂલ. નાઉ એક્ઝામ્પલ નંબર 5. આપણે જે અગાઉના એક્ઝામ્પલ ગણી ગયા એ ક્લોઝ સિસ્ટમમાં થતી સાયક્લિક પ્રોસેસ કે નોન સાયક્લિક પ્રોસેસ રિલેટેડ હતા. ઓકે, તો હવે આપણે જે આ એક્ઝામ્પલ જોશું એ ઓપન સિસ્ટમ માટેનો છે અને સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન પરનો છે. ઓકે, સો ઇન અ ગેસ ટર્બાઇન સિસ્ટમ air enters with velocity 200 meter per second. ઓકે, સો આપણે વેલોસિટી છે એ કોઈ એક ગેસ ટર્બાઇન છે, એઝ અ એક્ઝામ્પલ કોઈ એક ગેસ ટર્બાઇન. ઓકે, આ એક ગેસ ટર્બાઇન ડિવાઇસ છે. ઓકે, તો એમાં જે એન્ટ્રી છે એ કેટલી વેલોસિટીથી થાય છે? 200 મીટર પર સેકન્ડ. અને એક્ઝિટ, ઓકે, જે ગેસ ટર્બાઇન છે એમાં એર છે એ 200 મીટર પર સેકન્ડ, એટલે કે તેને આપણે એન્ટ્રી વખતે વેલોસિટી c1, એક્ઝિટ વખતે વેલોસિટી c2, અને જે ગેસ ટર્બાઇન છે એની અંદર દાખલ થતી વખતે એની એન્થાલ્પી h1 અને બહાર નીકળતી વખતે h2 લઈ લઈએ. Okay, air enters with velocity 200 meter per second. So this is given velocity at inlet. દાખલ થતી વખતે હવાનો વેગ 200 meter per second. Then next, enthalpy, air enters with velocity 200 meter per second and enthalpy 6699. So દાખલ થતી વખતે એન્થાલ્પી H1 6699 કિલોજૂલ પર kg with steady mass flow rate of 4.5 kg per second. ઓકે, દાખલ થતી વખતે અને બહાર નીકળતી વખતેનો જે સ્ટેડી માસ ફ્લો રેટ છે ગેસ ટર્બાઇનમાંથી એરનો પસાર થવાનો હવાના પ્રસાર માસ ફ્લો રેટ, માસના પ્રવાહનો દર એ કેટલો છે? એમ કેટલું આપેલું છે? 4.5 kg per second. Mass flow rate is given, mass flow rate of air is given 4.5 kg per second. Then air exists from this system. Okay, હવે જે ડિટેલ આપેલી છે એ હવાનું ગેસ ટર્બાઇનમાંથી બહાર નીકળતી વખતેની ડિટેલ આપેલી છે. એર છે એ સિસ્ટમમાંથી બહાર નીકળતી વખતે તેનો વેગ, વેલોસિટી 150 મીટર પર સેકન્ડ, c2 velocity at outlet 150 meter per second, and enthalpy at outlet, so H2 is given 5460 kilojoule per kg. Okay, 460 kilojoule per kg. So અહીંયા શું ડિટેલ આપેલી છે? ગેસ ટર્બાઇનમાં હવા દાખલ થાય ત્યારે વેગ અને એન્થાલ્પી, અને સિસ્ટમમાંથી બહાર નીકળતી વખતે હવાનો વેગ અને એન્થાલ્પી આપેલ છે, અને બીજું સિસ્ટમમાંથી જે હવાનો પ્રવાહનો દર છે, માસ ફ્લો રેટ, એ આપેલું છે. તો આટલી ડિટેલ આપેલી છે. હવે આગળ જોઈએ આપણે. તો ઇફ
50.4 કિલોજૂલ પર કેજી હીટ ઇઝ વેસ્ટેડ ઇનટુ સરાઉન્ડિંગ. ઓકે, આ પ્રોસેસ દરમિયાન સિસ્ટમમાંથી 50.4 કિલોજૂલ પર કેજી હીટ છે એ વેસ્ટ જાય છે, એટલે કે રિજેક્ટ થાય છે, સિસ્ટમમાંથી રિજેક્ટ થાય છે. તો સિસ્ટમમાંથી રિજેક્ટ થતી હીટ Q ઇઝ ઇક્વલ ટુ 50.4 કિલોજૂલ પર કેજી. ઓકે, અને એ સિસ્ટમમાંથી રિજેક્ટ થાય છે, હીટ ઇઝ વેસ્ટેડ ઇનટુ ધી સરાઉન્ડિંગ, સિસ્ટમમાંથી સરાઉન્ડિંગમાં રિજેક્ટ થાય છે, એટલે વેલ્યુ કેવી આવશે? નેગેટિવ. ઓકે, હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ એક્ઝામ્પલમાં જે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન છે આપણું, સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન જે આપણું છે, એ સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન કેવું છે એ આપણે જોઈએ. તો એ સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન કંઈક આવું છે, m ઇન્ટુ બ્રેકેટ h1 પ્લસ c1 સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10⁻³ પ્લસ z1g બાય 10⁻³ બ્રેકેટ ઓવર પ્લસ q ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ બ્રેકેટ h2 પ્લસ c2 સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10⁻³ પ્લસ z2g બાય 10⁻³ and plus W. This is our steady flow energy equation. Okay, આ રીતનું આપણું steady flow energy equation છે. આ એક્ઝામ્પલને પ્રોપરલી સાચી રીતે સોલ્વ કરવા માટે તમને આ દરેકના યુનિટ શું રાખવાના છે એ ખાસ ખ્યાલ હોવો જોઈએ. તો m છે એ કેજી પર સેકન્ડમાં હંમેશા, h1 અને h2 છે એ હંમેશા કિલોજૂલ પર કેજીમાં, c1 હંમેશા મીટર પર સેકન્ડમાં, z છે એ હંમેશા મીટરમાં, g છે ગુરુત્વ પ્રવેગ હંમેશા મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં, Q છે અને W એ હંમેશા કિલોજૂલ પર સેકન્ડમાં. ઓકે, સો આ યુનિટ પ્રમાણે અહીંયા વેલ્યુ છે એ તમારે મૂકવાની છે. હવે તમે Q છે એ આપણે અહીંયા કઈ વેલ્યુ મૂકશું? કિલોજૂલ પર સેકન્ડ. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કિલોજૂલ પર સેકન્ડ નથી, પર કેજી કેટલી હીટ વેસ્ટ થાય છે. પર કેજી 50.4 કિલોજૂલ હીટ છે એ સરાઉન્ડિંગમાં વેસ્ટ થાય છે. ઓકે, સો આ Q આપેલું નથી, આ શું આપેલું છે? પર યુનિટ માસ જે સપ્લાય થતી હીટ છે એ આપેલી છે, પર યુનિટ માસ જે હીટ વેસ્ટ થાય છે એ આપેલું છે, એટલે Q બાય m આપેલું છે. આ એક છે એ તમારી માઇન્ડમાં આવવું જરૂરી છે. Q બાય m આપેલું છે, કિલોજૂલ પર કેજી આપેલું છે, કિલોજૂલ પર સેકન્ડ નથી. ઓકે, હીટ ટ્રાન્સફર રેટ નથી આપેલો, પણ પર કેજી જે હીટ ટ્રાન્સફર થાય છે એ આપેલી છે, પર યુનિટ ટાઈમ આપેલું નથી. સો ઇટ ઇઝ Q બાય m. તો આના ઉપરથી Q ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે m છે એ અહીંયા મલ્ટીપ્લિકેશનમાં જશે. સો 50.4 મલ્ટીપ્લાય બાય શું આવશે અહીંયા? m. હવે m ની વેલ્યુ અહીંયા આપેલી છે, m છે માસ ફ્લો રેટ કેટલો છે? 4.5. એ વેલ્યુ આપણે અહીંયા રાખી દઈએ. ઓકે, સો 50.4 into 4.5 it will be minus 226.8, minus 226.8. હવે જે યુનિટ છે શું થશે? તો તમે જુઓ 50.4 યુનિટ શું હતો? કિલોજૂલ પર કેજી હતો, મલ્ટીપ્લાય બાય માસ વડે એને આપણે મલ્ટીપ્લાય કર્યું, એટલે એનો માસનો યુનિટ શું છે? કેજી પર સેકન્ડ. કેજી કેન્સલ થઈ ગયા, એટલે હવે જે તમને હીટ ટ્રાન્સફર મળે એ કેમાં મળશે? કિલોજૂલ પર સેકન્ડમાં મળશે. હવે જે હીટ ટ્રાન્સફર મળશે એ કિલોજૂલ પર સેકન્ડમાં મળશે. ઓકે, હવે આ જે વેલ્યુ મળે છે એ કેમાં મળે છે? કિલોજૂલ પર સેકન્ડ. હવે આપણને Q મળે છે. સો હવે આપણી પાસે માસ ફ્લો રેટ m છે, h1 છે, c1 છે. ઓકે, z1g બાય 10⁻³ નથી, z2g, z1 અને z2 ની વેલ્યુ અહીંયા આપેલી નથી. ઓકે, Q ની વેલ્યુ છે, m ની વેલ્યુ છે, h2 ની વેલ્યુ છે, c2 ની વેલ્યુ છે, તમામ વેલ્યુ છે. ફક્ત z1 નથી, z2 નથી અને w નથી. હવે ફાઇન્ડ પાવર ડેવલપ્ડ બાય ટર્બાઇન. ઓકે, અહીંયા ગેસ ટર્બાઇન દ્વારા જે પાવર ડેવલપ થાય છે એ આપણે મેળવવાનું છે. પાવર ડેવલપ એટલે પર સેકન્ડ થતું કાર્ય, એટલે કે w છે એ જ પાવર ડેવલપ. સો w મેળવવાનું છે, પણ w મેળવવા માટે z1 અને z2 નથી આપણી પાસે. સો neglecting potential energy. ઓકે, એટલે કે z1 is equal to z2 લેતા પોટેન્શિયલ એનર્જી છે એને આપણે શું કરીએ છીએ?
નિગ્લેક્ટ કરીએ છીએ. નિગ્લેક્ટિંગ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી. એકચ્યુઅલમાં અહીંયા શું નિગ્લેક્ટ કરવાનું છે? ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી. સો આ બંને સ્ટેપ છે એ શું થઈ જશે? કેન્સલ. ઓકે, બંને બાજુથી ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી અથવા તો Z1 બરાબર Z2 લેવાથી એનો અર્થ પણ એ જ થશે કે આપણે જે પોટેન્શિયલ એનર્જીમાં ફેરફાર થતો નથી એવું એઝ્યુમ કરીએ છીએ. ઓકે, તો અહીંયા પોટેન્શિયલ એનર્જીમાં કોઈ ફેરફાર થતો નથી. હવે જો પોટેન્શિયલ એનર્જીમાં ફેરફાર ન થતો હોય તો હવે આ ઇક્વેશનને કંઈક અલગ રીતે આપણે કઈ રીતે લખી શકીએ? તો એના માટે તમે જોજો કે અહીંયા જે આ સ્ટેપ છે એને હું કઈ તરફ લઈ લઉં છું? આ તરફ. જે આ સ્ટેપ છે એને ખાસ સમજજો. આ જે સ્ટેપ છે એને આ તરફ લઈ લઉં છું. તો અહીંયા જુઓ m h1 c1 square by 2 × 10⁻³ અને આ બ્રેકેટ આ તરફ આવશે એ માઈનસ થશે. માઈનસ m h2 c2 square by 2 × 10⁻³ એ બંનેમાંથી હું m ને શું કરું છું? કોમન કાઢું છું. સો m ઇન્ટુ બ્રેકેટ ઓકે h1 ને આ h2 આ બાજુ આવશે કેવું થશે? માઈનસ. સો h1 માઈનસ h2 પ્લસ આ સ્ટેપ તો એઝ ઇટ ઇઝ હશે c1 square by 2 × 10⁻³ c2 square by 2 × 10⁻³ આ તરફ આવશે એટલે એ કેવું થશે? માઈનસ. સો c1 square minus c2 square by 2 × 10⁻³ ઓકે. then z1g 10⁻³ z2g 10⁻³ તો આપણે કેન્સલ કરી દીધું છે. સો અહીંયા બ્રેકેટ ઓવર પ્લસ શું વધે છે? q ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું વધ્યું? ફક્ત w. ઓકે, તો આપણે જે મેળવવાનું છે એ સૂત્રનો કરતા બની જાય છે w. સો હવે ફક્ત આપણે આપણી પાસે આ જે ઇક્વેશન આવે છે એની તમામ વેલ્યુ છે m h1 h2 c1 c2 અને q આ તમામ વેલ્યુ આપણી પાસે છે. તો w ઇઝ ઇક્વલ ટુ m છે એની વેલ્યુ આપણે મૂકશું 4.5 ઇન્ટુ બ્રેકેટ h1 ની વેલ્યુ છે આપણી પાસે 6699 માઈનસ h2 ની વેલ્યુ છે 5460 પ્લસ c1 square minus c2 square. c1 is 200 and c2 is 150. Okay, so 200 square minus 150 square bracket over divided by 2 into 10⁻³ okay, bracket over plus q plus હવે q ની વેલ્યુ કેવી છે? નેગેટિવ. સો -226.8 -226.8 ઓકે. સો કેલ્સીમાં કઈ રીતે સોલ્વ કરવું ખાસ સમજજો. સૌપ્રથમ તમારે આ સ્ટેપ સોલ્વ કરવાનું. કેલ્સીમાં સૌપ્રથમ તમે કયું સ્ટેપ સોલ્વ કરશો? આ સ્ટેપ. બરાબર. 200 સ્ક્વેર માઈનસ 150 સ્ક્વેર કરશો પહેલા. ઓકે, એનો આન્સર આવે ડિવાઇડેડ બાય કેટલું કરશું આપણે? 2000. 2 × 10⁻³ એટલે 2000. સો 200 સ્ક્વેર માઈનસ 150 સ્ક્વેર કેલ્સીમાં કરી લીધા પછી 2000 વડે ડિવાઇડ કરો. હવે એ જે આન્સર આવે સમજજો ખાસથી. આ જે આન્સર આવે એમાં આપણે શું કરશું? તો કે 6699 6699 છે એમાં એડ કરશું અને 5460 છે એમાંથી સબટ્રેક્ટ કરશું. હવે આ સ્ટેપ પ્લસ આ સ્ટેપ કરી દીધા બાદ પ્લસ આ સ્ટેપ માઈનસ આ સ્ટેપ આટલું સોલ્વ કરી લીધા બાદ આપણે જે બ્રેકેટ છે પૂરેપૂરા એ બ્રેકેટની વેલ્યુ આપણને મળી ગઈ. બ્રેકેટમાં જે છે એની વેલ્યુ મળી જાય તો એને સૌપ્રથમ હજી શેના વડે મલ્ટીપ્લાય કરશું? કોના વડે? 4.5 વડે મલ્ટીપ્લાય કરશું. ઓકે, સો 4.5 વડે મલ્ટીપ્લાય કર્યા બાદ હવે જે આન્સર મળે છે એ આપણો હજી આન્સર નથી. હજી આ સબટ્રેક્ટ કરવાનું બાકી છે. ઓકે, આ બ્રેકેટની વેલ્યુ મળી ગયા બાદ એને 4.5 વડે મલ્ટીપ્લાય કરો કેલ્સીમાં અને પ્લસ માઈનસ શું થશે? માઈનસ. અહીંયા જે આન્સર આવ્યો એમાંથી 226.8 છે તમારે બાદ કરવાના થશે માઈનસ અને તમને જે ફાઇનલી આન્સર મળશે w ઇઝ ઇક્વલ ટુ એ આન્સર તમને કેલ્સીમાં સોલ્વ કરવાથી 5388 આન્સર આવશે. ઓકે, અને યુનિટ જે છે એ w નો શું મળશે? તો કે જે સ્ટેરિકો એનર્જી ઇક્વેશનના સ્ટેપ્સ આપણે જોઈ ગયા એમાં w જે યુનિટમાં આપણે રાખતા હતા એ યુનિટ એટલે કે કિલો જૂલ પર સેકન્ડ. કિલો જૂલ પર સેકન્ડ છે એને બીજું આપણે શું લખી શકીએ? કિલોવોટ. સો ધીસ ઇઝ પાવર ડેવલપ્ડ બાય ધી ગેસ ટર્બાઇન ફોર ધી ગિવન ન્યુમેરિકલ. ઓકે, સો આ પ્રોબ્લેમ છે એમાં આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવી. q ની વેલ્યુ અહીંયા q/m આપેલું છે અને ફક્ત
ટફ કાંઈ નથી, જે વેલ્યુ આપેલી છે આપણે અહીંયા મૂકવાની છે ધ્યાનપૂર્વક, અને કેલ્સીમાં સોલ્વ કઈ રીતે કરવી એ સમજવું ખાસ જરૂરી છે. નાઉ એક્ઝામ્પલ નંબર 6. A liquid is expanded from a nozzle. ઓકે, લિક્વિડ છે એ કોઈ એક નોઝલ દ્વારા એ લિક્વિડનું શું કરવામાં આવે છે, વિસ્તરણ કરવામાં આવે છે. ટુ ઇન્ક્રીઝ ઇટ્સ વેલોસિટી, તેની લિક્વિડની વેલોસિટી ઇન્ક્રીઝ કરવા માટે. ઓકે, આપણે નોઝલનું વર્કિંગ જોઈ ગયા. એટલે નોઝલ છે એ એક ધારું બદલાતું આડછેદ ધરાવતું એક નળી છે, ડક્ટ છે. ઓકે, કે જેમાંથી ફ્લુઇડને જો પસાર કરવામાં આવે, લિક્વિડને પસાર કરવામાં આવે તો તેની પ્રેશર એનર્જીમાં ઘટાડો થાય છે અને વેલોસિટીમાં શું થાય છે, વધારો થાય છે. એટ એન્ટ્રન્સ ઓફ નોઝલ, એક એન્ટ્રન્સ ઓફ નોઝલ, નોઝલમાં લિક્વિડ દાખલ થતી વખતે લિક્વિડ હેડ વેલોસિટી 50 મીટર પર સેકન્ડ. ઓકે, દાખલ થતી વખતે વેલોસિટી છે c1 એ આપેલી છે 50 મીટર પર સેકન્ડ. એન્ડ એન્થાલ્પી એટ ઇનલેટ ઇઝ ગિવન 3000 કિલોજૂલ પર કેજી. At exit of nozzle, liquid has enthalpy 2700. ઓકે, બહાર નીકળતી વખતે એન્થાલ્પી H2 છે એ કેટલી આપેલી છે, 2700 કિલોજૂલ પર કેજી. ઓકે, neglecting change in potential energy, neglecting change in potential energy અને heat loss. ઓકે, નોઝલમાં પોટેન્શિયલ એનર્જીમાં થતો ફેરફાર અને હીટ લોસ છે એ આપણે નિગ્લેક્ટ કરવાનો છે, અને નિગ્લેક્ટ કરી ફાઇન્ડ આઉટ વેલોસિટી એટ એક્ઝિટ ઓફ નોઝલ. ઓકે, લિક્વિડ છે એનું એક્ઝિટ પરની વેલોસિટી એટલે કે c2 છે એ ફાઇન્ડ આઉટ કરો. ઓકે, સો આપણે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશનની એપ્લિકેશનમાં નોઝલ માટે આઉટલેટ વેલોસિટીનું ઇક્વેશન મેળવેલું, અને ત્યારે મેં તમને બે ઇક્વેશન યાદ રાખવાના કીધેલા. પ્રથમ ઇક્વેશન કંઈક આવું હતું, ફર્સ્ટ ઇક્વેશન h1 h2 ઇઝ ઇક્વલ ટુ c2 સ્ક્વેર minus c1 square divided by 2 into 10⁻³ અને બીજું ઇક્વેશન કંઈક આવું હતું, c2 is equal to 44.72 under root h1 minus h2 મીટર પર સેકન્ડ. ઓકે, સો વેલોસિટી મીટર પર સેકન્ડમાં જ મળશે. આ ઇક્વેશન ક્યારે વાપરવું, કે જ્યારે c1 આપેલું ન હોય. એક્ઝામ્પલમાં આ ઇક્વેશન ડાયરેક્ટલી ક્યારે વાપરવું, તો કે જ્યારે c1 નિગ્લેક્ટ કરવાનું કીધું હોય, c1 ઇનલેટ આગળ આપણને વેલોસિટી આપેલી ન હોય, એ નિગ્લેક્ટ કરવાની હોય, ત્યારે તમે આ ઇક્વેશન વાપરી અને ઇઝીલી પ્રોબ્લેમને સોલ્વ કરી શકો. ફક્ત h1 એટ ઇનલેટ આગળ એન્થાલ્પી અને આઉટલેટ આગળ એન્થાલ્પી ની વેલ્યુ જે આપેલી હોય. ઓકે, અહીંયા માની લો કે c1 ની વેલ્યુ 50 મીટર પર સેકન્ડ નથી આપેલી, તો એ નિગ્લેક્ટ કરવાની હોય તો ડાયરેક્ટ આઉટલેટ વેલોસિટીનું ઇક્વેશન જે આ છે એમાં આપણે h1 ની વેલ્યુ 3000, h2 ની વેલ્યુ 2700 એ અહીંયા મૂકી દેશું. અંડરરૂટ 3000 માઇનસ 2700 એટલે થશે 300, અંડરરૂટ 300 ઇન્ટુ 44.72 એ જે આન્સર આવે એટલા મીટર પર સેકન્ડ છે એ આપણો આન્સર થશે. ઓકે, નિગ્લેક્ટ કરવાનું કીધું હોય c1 ને તો આ ઇક્વેશન છે એ વાપરવાનું થશે, જો c1 ને નિગ્લેક્ટ કરવાનું કીધું હોય તો. હવે અહીંયા આપણને c1 આપેલી છે વેલ્યુ 50 મીટર પર સેકન્ડ, એટલે આપણે આ ઇક્વેશન અહીંયા વાપરી શકશું નહીં. અધરવાઇઝ બીજા કોઈ પણ એક્ઝામ્પલમાં, તમારી બુકમાં એક્ઝામ્પલ નંબર 10 આપેલો છે એમાં આ ઇક્વેશન વાપરી શકાય, બરાબર, કારણ કે એમાં જે ઇનલેટ પરની વેલોસિટી છે એ આપેલી નથી, એને નિગ્લેક્ટ કરવી પડશે. ઓકે, અત્યારે આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવા માટે આ ઇક્વેશન વાપરશું. તો આ ઇક્વેશનને સૌપ્રથમ આપણે સિમ્પ્લિફાય કરીએ, એટલે કે c2 સ્ક્વેર છે એને સૂત્રનો કરતા બનાવીએ. તો એના માટે c2 આ 2 into 10⁻³ એટલે કે આ શું છે 2000, એ સૌપ્રથમ આપણે ક્યાં મલ્ટીપ્લાય કરી દઈએ, અહીંયા. ઓકે, અહીંયા ડિવિઝનમાં છે, અહીંયા ક્યાં જશે મલ્ટીપ્લિકેશનમાં. સો 2000 into h1 minus h2 થશે ઇઝ ઇક્વલ ટુ c2 સ્ક્વેર માઇનસ c1 સ્ક્વેર. ઓકે, હવે માઇનસ c1 સ્ક્વેર છે એને હું આ તરફ લઈ લઉં તો 2000 into h1 minus h2 પ્લસ c1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું વધશે c2 સ્ક્વેર. ઓકે, તો હવે જે આ ઇક્વેશન છે c2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, એમાં આપણે તમામ વેલ્યુ મૂકીએ તો 2000 ઇન્ટુ શું છે h1 minus h2, h1 is given 3000 minus h2 is given 2700 plus c1 square, c1 is given 50 meter per second, so 50 square. ઓકે, હવે આ જે સ્ટેપ છે કેલ્સીમાં કઈ રીતે સોલ્વ કરશું ઇઝીલી,
તો કે 3000 માઇનસ 2700 300 મળશે ઇન્ટુ મલ્ટીપ્લાય બાય કરશું 2000 એ જે આન્સર આવે એમાં પ્લસ 50 સ્ક્વેર એટલે 2500 2500 એડ કરી દેશું તો C2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણને આન્સર મળશે અને C2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આન્સર મળશે ઓકે જે આન્સર મળશે એ C2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આન્સર આપણો જે આવશે એ આવો આવશે 3000 માઇનસ 2700 પ્લસ 50 સ્ક્વેર ઓકે આ વેલ્યુ જે સોલ્વ કરતા જે આન્સર આવે એને આપણે અંડર રૂટ આપી દેશું કારણ કે આ જે વેલ્યુ હતી એ C2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હતી સો C2 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ધીસ કેલ્સી માં સોલ્વ કરશો એટલે તમારી આઉટલેટ વેલોસિટી તમને મળશે 776.2 મીટર પર સેકન્ડ 776.2 મીટર પર સેકન્ડ સો આ રીતે આપણે નોઝલ માટે આઉટલેટ વેલોસિટી મેળવી શકીએ ઓકે ખાસ ધ્યાન રાખજો આ ઇક્વેશન ક્યારે યુઝ કરવું અને આ ઇક્વેશન છે એનો ઉપયોગ ક્યારે કરવો જ્યારે C1 ની વેલ્યુ આપેલી હોય ત્યારે હંમેશા આપણે આ ઇક્વેશનનો યુઝ કરશું અને જ્યારે C1 ની વેલ્યુ નિગ્લેક્ટ કરવાની હોય આપેલી ન હોય ત્યારે આપણે ઈઝીલી આ ઇક્વેશનથી નોઝલ માટે આઉટલેટ વેલોસિટી મેળવી શકીએ